માળિયાટી તાલુકાના કુકસવાડા ગામે ગૌશાળા મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બીમાર ગાયોના સ્વાસ્થ્ય માટે તથા મોક્ષ પામતી ગાયોના મોક્ષાર્થે 21 કુંડી ગાયત્રી યજ્ઞ, 108 રાંદલ માતાજીના લોટા તેમજ રક્તદાન કેમ્પ રાખ્યો હતો। 800 કરતાં પણ વધારે બહેનો અને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું છે। ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા, ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું। ધર્મ કાર્યની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। આ તકે આસપાસના ધર્મપ્રેમી તથા લોકો તથા આસપાસના ગૌભક્તો તેમજ આ તકે પવિત્ર દિવસે શુભ અવસર પર પુણ્યનું ભાથું બાંધવા માટે પટાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા। બધા ઉત્સાહભેર ભાગ લીધો હતો। રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્ત આપ્યું હતું અને આયોજકોએ વર્ષ દરમિયાન દાન આપતા તમામ દાતાઓનો આભાર માન્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના। આજરોજ માળિયા તાલુકાના કુકસવાડા ગામ મુકામે મા ગૌસેવા હોસ્પિટલમાં 21 કુંડી ગાયત્રી યજ્ઞ તેમજ 108 રાંદલમાના લોટા, જેમાં 800 કરતાં વધારે બહેનો અને બાળાઓનું પૂજન થઈ રહ્યું છે। અને આ તકે આ પવિત્ર દિવસ નિમિત્તે ગાયોને લાડવા ખવડાવવામાં આવશે તેમજ ગાયોનું પૂજન થાય છે। અને આ ધર્મની સાથે સાથે આરોગ્યલક્ષી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ છે। આ તકે આસપાસના ધર્મપ્રેમી લોકો તેમજ આસપાસના ગૌભક્તો તેમજ અસંખ્ય લોકો આ તકે આ પવિત્ર દિવસે શુભ અવસરે એ પુણ્યનું ભાથું બાંધવા આ પટાંગણમાં અહીંયા ઉપસ્થિત છે। સૌનું ભાવભર્યું આમંત્રણ અને સ્વાગત છે।